આ ટોળા છે જે આખી રેલી સ્વરૂપે આવેલા હતા, એ લોકોને કોઈ પરમિશન મળેલી નહોતી. તદુપરાંત આ લોકો પોલીસ કમિશનર સાહેબને રોડ ઉપર બોલાવડાવી અને અમારી માંગો પૂરી કરવાની ખોટી માંગણીઓ કરી રહ્યા હતા. સાથે સાથે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનને પણ ડિસ્ટર્બ કરી રહ્યા હતા. 4 રસ્તા પર વ્હીકલો અટકાવી રહ્યા હતા, પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા હતા. એટલે જરૂરી બળ પ્રયોગ કરેલો છે. હવે શું એ લોકો ઉપર કાર્યવાહી થશે? કારણ કે ટ્રાફિક જામ, લોકો પણ હેરાન થયા છે, ક્યાંક નુકસાન પણ થયું છે. હા, જે પણ જાહેર જનતાને નુકસાન પહોંચાડ્યું છે, ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી થશે. અને સાથે સાથે અહીંયા 4 રસ્તામાં બધાને લોકોને ગાડીઓ અટકાવી છે, લોકોને ટ્રાફિક જામ કરવા માટે આ લોકોએ બધે એક્ટિવિટી કરી છે. એના ખિલાફ અમે લોકો કાર્યવાહી કરી રહ્યા છીએ. ના, એ તપાસનો વિષય છે, જોઈએ શું. કેટલા જણને ડિટેન કર્યા છે અત્યારે હાલ આંકડો કેટલો છે ડિટેનનો ચાલુ છે. ડિટેન હું અત્યારે હાલ ના કહી શકું. અત્યારે ડિટેનની પ્રક્રિયા જે ચાલુ છે.